સચિન જીઆઈડીસી પોલીસે મળેલ બાતમીના આધારે તલંગપુર રોડ ખાતે આવેલી એક સોસાયટીના મકાનમાં રેડ કરી એક મહિલા આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ₹4 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્તનાબૂદ કરાવવાનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રદીપસિંહ નારસિંહ તથા કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે સચિન જીઆઈડીસી તલંગપુર રોડ શિવનગર વિશાલનગર ખાતે આવેલ પ્લોટ નંબર 49 વાળા મકાનમાં દરોડા પાડ્યા હતા અને મહિલા આરોપી સોનાદેવી બસંત રામજી સિંગરેને ઝડપી પાડ્યા હતા। તેમજ આરોપી પાસેથી ₹4,78,000નું 9.565 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।